હાય ગાઈઝ, ધીસ ઇઝ યોર ટીચર નમન ત્રિવેદી હિયર. આજે આપણે ડિસ્કસ કરશું ઉદ્વિકાસના ચેપ્ટરમાં નીટની એક્ઝામમાં જેટલા પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, મતલબ કે ટેક્સ્ટ બુકની બહારના જેટલા પણ ક્વેશ્ચન્સ પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ગયેલા છે નીટમાં કે AIPMTમાં, એ ડિસ્કસ કરવાના છીએ. જેટલા પણ એક્સ્ટ્રા ટોપિક્સ છે એના વિશે આજે આપણે વાત કરીશું, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, આઈ હોપ તમે મારા બીજા વિડીયો લેક્ચર્સ બી જોયા હશે અને મારી ચેનલ જે છે યુટ્યુબ પર એને ફોલો કરતા હશો. ચેનલનું નામ છે નમન ત્રિવેદી બાયોલોજી ફોર નીટ. જો તમને મારા લેક્ચર્સ કે કામ મારું સારું લાગતું તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા લોકોને ફોરવર્ડ કરી શકો છો. તો હું સ્ટાર્ટ કરીશ ઉદ્વિકાસના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સથી. ઓકે, આજના લેક્ચર પૂરતું આપણે એક્સ્ટ્રા ટોપિક્સ ડિસ્કસ કરીશું, જે ટેક્સ્ટ બુકની બહારના ક્વેશ્ચન્સ છે એનું ડિસ્કશન આપણે અહીંયા કરવાના છીએ. ઓકે, સ્ટે સેફ, ટેક કેર. ઓકે, તો ફર્સ્ટ તમને પૂછી શકે કે ઉદ્વિકાસના પ્રકાર. તો ઉદ્વિકાસ સામાન્ય રીતે બે પ્રકારનો હોઈ શકે, પ્રગતિકારક અને અધોગતિકારક. ઓકે, તો પ્રગતિકારક ઉદ્વિકાસ જે છે એમાં એવું થશે કે સરળ રચનામાંથી જટિલ રચનાઓ બનશે, મતલબ કે સરળ અંગોમાંથી જટિલ અંગો જે છે નિર્માણ પામશે. તો એને આપણે કહીએ છીએ પ્રગતિકારક. તો સરળમાંથી જટિલ બનશે તો એ થઈ ગયું પ્રગતિકારક. ઓકે, તો અહીંયા એ જ લખેલું છે કે એઝ તમને ખ્યાલ છે કે મારી નોટ્સ ઇંગ્લિશમાં હોય પણ હું ભણાવું ગુજરાતીમાં બી શકું છું પેરેલલી. તો સજીવોમાં વધારે વિશિષ્ટ અને વધારે જટિલ અંગો વિશિષ્ટ કાર્ય માટે વિકસિત થશે. ઓકે, તો સરળમાંથી જટિલ અંગો નિર્માણ પામશે તો એને પ્રગતિકારક ઉદ્વિકાસ કહેવાશે. બીજું છે અધોગતિકારક કે રેટ્રોગ્રેસિવ. ઓકે, તો આનો મતલબ છે આ ઊંધું છે. આ જે છે પ્રગતિકારકથી ઓપોઝિટ કે ઊંધું છે. તો આમાં શું થશે કે સરળ જટિલ અંગોમાંથી સરળ અંગો વિકસિત થશે, જટિલ અંગોમાંથી સરળ અંગો, એટલે ઊંધું થયું. તો આ વિકાસ પ્રગતિ ના થઈ, આ અધોગતિ થઈ. ઓકે, તો જેમ કે એક્ઝામ્પલ છે પણ એ પર્યાવરણને અનુલક્ષીને એ અસ્તિત્વ ટકાવવા માટે કે અનુકૂલન માટે મદદરૂપ હશે એટલા માટે જ થશે. તો ઉડી ન શકતી પક્ષીઓમાં પાંખોની હાજરી, ઉડી ન શકતા પક્ષીઓમાં પાંખોની હાજરી, તો એ શું દર્શાવે છે કે એક સમયે પક્ષીના પૂર્વજો જે હતા એ ઉડી શકતા હતા, પણ હવે આ પક્ષીઓ તેમના વસવાટ ક્ષેત્રના અનુકૂલનને કારણે ઉડવાનું જે છે એ ઓછું કરી નાખ્યું છે. તો એ સ્પેસિફિક રીઝન્સ હોઈ શકે છે, પણ આપણે એ બધા રીઝન્સ અહીંયા ડિસ્કસ નહીં કરીએ. તો આ બે પ્રકારનો મુખ્ય રીતે ઉદ્વિકાસ હોઈ શકે. પછી ઘણીવાર ઉદ્વિકાસને સમાંતર ઉદ્વિકાસ બી કહેવામાં આવે. તો એનો મતલબ છે કે જ્યારે કેન્દ્રભિસારી ઉદ્વિકાસ થશે, કે જ્યારે કેન્દ્રભિસારી, ટેક્સ્ટ બુકમાં બધાને ખ્યાલ હશે કેન્દ્રભિસારી અપસારી બે ઉદ્વિકાસ આપેલા છે. તો આ કેન્દ્રભિસારી ઉદ્વિકાસ કેવો છે કે જ્યારે અલગ અલગ જાતિઓ પણ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ હશે, અલગ અલગ પણ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ હશે. અહીંયા ગુજરાતીમાં લખેલું છે, તમે જોઈ શકો છો. અલગ અલગ પણ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ હશે. ઓકે, એ એક સમાન પૂર્વજમાંથી વિકસિત થશે, એ એક સમાન પૂર્વજમાંથી વિકસિત થશે અને તેઓ કેન્દ્રભિસારી ઉદ્વિકાસ દર્શાવશે. ઉદાહરણ તરીકે દોડવા માટે બે ખરીમાં બે ભાગ, ઓકે, અથવા બે અંગૂઠામય રચના ધરાવતા હરણ અને એક અંગૂઠામય રચના ધરાવતો ઘોડો, તો બંને પોતપોતાના વસવાટ ક્ષેત્ર અનુકૂલન માટે અને દોડવા માટે એ પ્રકારનું અનુકૂલન દર્શાવે છે અને બંને અસ્તિત્વ ટકાવી શકે છે. તો આ બંને જાતિઓ જે છે એક સમયે એક સમાન પૂર્વજ ધરાવતી હતી. તો આ બે જાતિઓમાં સમાંતર પ્રકારના લક્ષણ વિકસિત થયા છે. ઓકે, અને સમાંતર ક્રિયા કે એક પ્રકારની ક્રિયા માટે થયા છે, તો એને આપણે કહીશું સમાંતર ઉદ્વિકાસ, અને તેઓના પૂર્વજ બી કોઈ સમયે એક હોઈ શકે છે. પછી છે સંબંધી જાતિઓ. જે હેલોપેટ્રિક જાતિ નિર્માણના લીધે ઉદ્ભવ પામે છે. અહીંયા બી એવું જ છે કે આ જાતિઓ એક સમયે એક જ પ્રકારના પૂર્વજ ધરાવતી હતી, પણ પછી ભૌગોલિક અંતરના લીધે અથવા ભૌગોલિક અલગીકરણના લીધે પ્રાજનિક રીતે પણ અલગ થઈ ગઈ. ભૌગોલિક અંતર કે અલગીકરણના લીધે પ્રાજનિક રીતે પણ અલગ થઈ ગઈ અને એક સમયે એક જ પ્રકારના પૂર્વજ જે છે એ ધરાવતી હતી. ઓકે, તો એને કહેવાય સંબંધી જાતિઓ, એને કહેવાય છે સંબંધી જાતિઓ. હવે આપણે વાત કરીશું જાતિ નિર્માણ. જેમ કે અહીંયા મેં એલોપેટ્રિકની વાત કરી, આગળ જ તમને મેં એલોપેટ્રિક કીધું કે એલોપેટ્રિકના લીધે સંબંધી જાતિઓ નિર્માણ પામશે. ઓકે, તો એના વિશે આપણે જાતિ નિર્માણની વાત કરીએ છીએ. તો ઉદ્વિકાસમાં નવી જાતિઓના નિર્માણની પ્રક્રિયા, જે છે એને જાતિ નિર્માણથી ઓળખવામાં આવે.
એને જાતિ નિર્માણથી ઓળખવામાં આવે. તો નવી જાતિના ઉદ્ભવ અને નિર્માણની પ્રક્રિયા જે છે ઓકે જે ઉદ્વિકાસમાં થશે અથવા ઉત્ક્રાંતિ દરમિયાન થશે એને જાતિ નિર્માણ કહેવામાં આવશે. જાતિ ડીમનું સંગ્રહણ છે. એટલે ડીમ એકવાર પૂછ્યું હતું એમ્સમાં. ડીમ જે છે એ એવી વસ્તીઓનું જૂથ છે કે જે સમાન જનીન સેતુ ધરાવે. એવી વસ્તીઓનું જૂથ છે કે જે સમાન પ્રકારનું જનીન સેતુ જે છે એ ધરાવે છે. તો ઇન શોર્ટ આ એક જ જાતિના સભ્યોની વાત કરે છે સામાન્ય રીતે, અને એક જ પ્રકારના લક્ષણો ધરાવતા સભ્યોની વાત છે અહીંયા. પછી તો જાતિ નિર્માણ જે છે સામાન્ય રીતે 3 પ્રકારના હોય: એલોપેટ્રિક, સિમ્પેટ્રિક અને પેરાપેટ્રિક. ઓકે, ગુજરાતીમાં BH કહેવાય છે. એલોપેટ્રિક જે છે જાતિ નિર્માણ એ એલિયોઝ અને પેટ્રિક શબ્દ પરથી બનેલું છે. એલિયોઝ મતલબ બીજા અથવા અધર જે ઇંગ્લિશમાં કહીએ, અને પેટ્રિક મતલબ જમીન. ઓકે, તો અહીંયા શું છે કે બે જાતિઓ હશે કે જે એક સમયે સાથે હશે પણ પછી ભૌગોલિક રીતે અલગ થઈ જશે, અને અમુક સમય પછી આ બે અલગ અલગ જાતિમાં વિકસિત થઈ જશે, અને પછી અમુક સમયે આ અલગ અલગ જાતિમાં વિકસિત થઈ જશે. તો અહીંયા ભૌગોલિક અલગીકરણના કારણે અલગ અલગ જાતિનું નિર્માણ થશે. ઉદાહરણ તરીકે ડાર્વિનની ફૂદકીઓ. તો એક સમયે આ જાતિઓ એક જ સ્થાન પર હતી, જેમ કે અહીંયા હતી, પણ પછી આ ભાગ અલગ થવાને લીધે અહીંયા જે જાતિઓ અલગ થઈ અને વિકસિત પામી, ઓકે, તો એ અલગ જાતિમાં નિર્મિત થઈ, કેમ કે ભૌગોલિક રીતે અલગીકરણ થવાના લીધે એ ક્યારેય એકબીજાના સંપર્કમાં ના આવી. તો એને કહેવાય એલોપેટ્રિક જાતિ નિર્માણ. આમાં પ્રશ્ન પૂછે કે એલોપેટ્રિક જાતિ નિર્માણ શેના લીધે થાય? તો આન્સર આવે ભૌગોલિક અલગીકરણ. એક્સક્યુઝ મી. ગુજરાતીમાં તમારા માટે કામનું છે એ જ શબ્દ લખ્યા છે, બધું ગોખવાની કે યાદ રાખવાની જરૂર નથી. આ પ્રશ્ન ઇકોલોજીમાં બી પૂછી શકે છે. પછી આવે સિમ્પેટ્રિક જાતિ નિર્માણ. તો એ સિમ મતલબ ટુગેધર કે સાથે, પેટ્રિક મતલબ જમીન. ઓકે, તો અહીંયા શું છે કે મૂળ જે વસ્તી હશે એમાંથી કોઈ એક ભાગ પ્રાજનિક રીતે અલગ થઈ જશે. મૂળ જે વસ્તી હશે એમાંથી કોઈ એક ભાગ પ્રાજનિક રીતે અલગ થઈ જશે, અને પછી વખત જતાં આ ભાગ જે હશે એ નવી જાતિમાં વિકસિત થશે. વખત જતાં, જેમ કે આ તમે જોઈ શકો છો કે આ બ્લુ છે અને આ પિંક છે, તો કોઈ રિલેશન નથી. તો આ ભાગ પ્રાજનિક રીતે અલગ થયો હતો અને હવે નવી જાતિમાં વિકસિત થઈ ગયો છે. ઓકે, તો તમને આની ડેફિનેશન ખ્યાલ હોવી જોઈએ. આના એક્ઝામ્પલ્સમાં ડિટેલમાં જતો નથી કેમ કે એ પોઈન્ટ નથી એટલા માટે. બાકી તો કરવું હોય તો આના ઉપર બી આખો એક લેક્ચર સેપરેટ થઈ શકે જાતિ નિર્માણ પર. ઓકે, પણ હાયર સ્ટડીઝમાં ઝૂઓલોજીમાં અને ઇકોલોજીમાં આવશે. તો લાંબા સમયે નવી ઉપપ્રજાતિ જે છે એ વિકસિત થશે. ઓકે, પછી છે પેરાપેટ્રિક જાતિ નિર્માણ. આનો ક્વેશ્ચન પૂછ્યો નથી ક્યારેય, પણ તમને ખ્યાલ હોવું જોઈએ. તો આમાં એવું દર્શાવે છે કે બે સજીવ જે હશે, ઓકે, એ લોકો વચ્ચે કોઈ પણ પ્રકારના અવરોધકો નહીં હોય, પણ એમની જીવન પદ્ધતિ અલગ હશે. પણ બંને સજીવની જીવન પદ્ધતિ અલગ હશે અને તેના લીધે તે નવી જાતિમાં વિકસિત થશે, અને તેના જીવન પદ્ધતિ અલગ હોવાના લીધે નવી જાતિમાં વિકસિત થશે. એટલે આ કહેવામાં આવે છે એક જાતિ અહીંયા છે, એક જાતિ અહીંયા રહે છે, તો એ પ્રજનન કરી શકવા માટે સક્ષમ છે, ઓકે, પણ કરતી નથી. ઓકે, જેમ કે એક ઝાડ છે ને એક અહીંયા રહે છે, એક અહીંયા રહે છે, એ અને બી જે જોવો છો. તો આ બંનેની જીવન પદ્ધતિ અલગ છે. આ ઊંચાઈ પર રહે છે, આ નીચે રહે છે. પ્રજનન કરી શકશે, બંને પણ સંપર્કમાં આવતી નથી અને પ્રજનન કરતી નથી કારણ કે જીવન પદ્ધતિ અલગ છે. તો અમુક સમય પછી એ અને બી બંને નવી જાતિમાં વિકસિત થઈ શકે છે. ઓકે, તો આ તમને ખાસ ખ્યાલ હોવું જોઈએ. આમાંથી ઇમ્પોર્ટન્ટ છે એલોપેટ્રિક ને સિમ્પેટ્રિક. ઓકે, એલોપેટ્રિકનું ઉદાહરણ બી ખાસ ખ્યાલ રાખજો. હવે આપણે વાત કરીએ છીએ ઉદ્વિકાસની જે થિયરીઝ હતી અલગ અલગ. તો એમાં અજૈવ જનનવાદ હતો કે જીવનનું નિર્માણ અજૈવિક વસ્તુઓ જેમ કે કીચડમાંથી, મીટમાંથી વગેરેમાંથી થયું છે. પછી હતો જૈવ જનનવાદ. તો જૈવ જનનવાદ આપ્યો ફ્રાન્સિસ્કો રેડીએ. ઓકે, કે નવું જીવન જે છે એ અગાઉ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી પ્રજનન દ્વારા બનશે, પણ કેમ બનશે કીધું નહીં. પછી એક થિયરી હતી થિયરી ઓફ પેન્સપર્મિયા, ઉલ્કાવાદ જેને કહેવાય છે, ઉલ્કાવાદ અથવા કોસ્મોઝોવા, કે પૃથ્વી જે છે પરગ્રહમાંથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જે છે પરગ્રહમાંથી આવેલી ઉલ્કા દ્વારા થયેલો છે. ઓકે,
પછી છે અનંતવાદ, કે જીવન અહીંયા પહેલેથી હતી અજૈવિક પદાર્થો સાથે, મતલબ કે ઉદ્ભવ થયો નથી, હવે પહેલેથી અસ્તિત્વ ધરાવતું હતું. પછી છે વિનાશકારકવાદ. તો વિનાશકારકવાદ જે છે એ કોણે આપ્યો? તે આપ્યો ક્યુવિયરે. તો આ બધું તમને ખાલી બેઝિક્સ છે ખ્યાલ હોવો જોઈએ. ક્યુવિયરનો ક્વેશ્ચન એક પૂછેલો હતો. તેણે કીધું કે બ્રહ્માંડમાં ખૂબ વિનાશક મોટી મોટી ઘટનાઓ થઈ, બ્લાસ્ટ થયા, અને પછી પૃથ્વી અને જીવનનો ઉદ્ભવ જે છે એ થયો. ખાસ કરીને જીવન પર વાત કરી હતી. વિશિષ્ટ નિર્માણવાદ, તો એ તો ધાર્મિકતા ઉપર આધારિત છે, એનું કોઈ પુરાવા નથી. તો દરેક ધર્મમાં અલગ અલગ થિયરીઝ છે. પછી છે કાર્બનિક ઉદ્વિકાસવાદ. તો આ પ્રમાણે પૃથ્વી જે છે એ ઉદ્વિકાસ પામેલી છે, પહેલેથી અસ્તિત્વમાં આવી નથી અને ઉદ્વિકાસ દ્વારા વિકસિત થયેલી છે, કે ઉત્ક્રાંતિ દ્વારા વિકસિત થયેલી છે, અને અજૈવિક પદાર્થોમાંથી બનેલું છે. અજૈવિક ઘટકોએ જીવનનું નિર્માણમાં અગત્યનો ભાગ ભજવ્યો. તો આના રિલેશનમાં તમે આ રીતે સમજી શકો કે જીવનના ઉદ્ભવ માટે બે ભાગ છે. એક તો છે રાસાયણિક ઉદ્વિકાસ અને બીજું છે જૈવિક ઉદ્વિકાસ. તો રાસાયણિકમાં પૃથ્વીનો ઉદ્ભવ, પછી પાણી, એમોનિયા, મિથેન જે બન્યા, મિલરનો પ્રયોગ ખ્યાલ હશે, એ બધા કેમિકલ્સ ભેગા થઈ અને સૂક્ષ્મ જીવાણુ એ ભેગા થઈને મહાજીવાણુ, જેમ કે ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોપ્રોટીન. ઓકે. પછી આ જે સૂક્ષ્મ મહાજીવાણુ હતા, મહાજીવાણુ એ શેમાં રૂપાંતરિત થયા? કોએસર્વેટ્સમાં. એ કોએસર્વેટ્સમાં રૂપાંતરિત થયા મિશ્રણથી. પછી એમાંથી આદિકોષ બન્યો, કે પ્રથમ કોષ છે, અને એમાંથી કોષ બન્યો. ઓકે. કોએસર્વેટ્સ શેનાથી બન્યા? તો સૂક્ષ્મ જીવાણુના ભેગા થવાથી, તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. તો આ જે છે કોએસર્વેટથી લઈ અને પ્રથમ કોષ સુધીનું જે છે, ઓકે, પ્રથમ કોષ કે આદિકોષ જે તમને કીધું છે, આ બધું શેમાં આવશે? તો આ આવે છે જૈવિક ઉદ્વિકાસમાં. પૃથ્વીના ઓરિજિન કે પૃથ્વીના ઉદ્ભવથી લઈ અને મહાજીવાણુ સુધીનું આવશે રાસાયણિક ઉદ્વિકાસમાં. પછી છે વિઝમાનના પ્રયોગો. વિઝમાનના પ્રયોગનો પ્રશ્ન બી પૂછેલો છે. તો ઓગસ્ટ વિઝમાન જે હતો એણે લેમાર્કની થિયરી કે લેમાર્કવાદને ચેક કરવા માટે આ પ્રયોગો કર્યા. તો ઇન્ટરેસ્ટિંગ છે. એણે શું કર્યું? તો એણે જે થિયરી આપી એનું નામ હતું જનન રસને ચાલુ રહેવાનો સિદ્ધાંત. જનન રસ ચાલુ રહેવાનો સિદ્ધાંત જે હતો એ આપેલો હતો પોલ વિઝમાન. જનન રસ ચાલુ રહેવાનો સિદ્ધાંત જે હતો એ આપ્યો પોલ વિઝમાન. તો એણે શું કર્યું કે 22 પેઢી સુધી ઉંદરની પૂંછડી કાપી રાખી, અને લેમાર્કની થિયરી પ્રમાણે એવું માનતો હતો કે 23મી પેઢીમાં એને ઉંદર જે મળશે તે પૂંછડી વિહીન મળશે, કે પૂંછડી જોવા નહીં મળે. પણ અહીંયા લેમાર્ક વાક ખોટો સાબિત થયો, કેમ કે 23મી પેઢીમાં એને પૂંછડીવાળા જ ઉંદર જોવા મળ્યા. ઓકે. એટલે એણે કીધું કે જે જન્યુઓ હશે એમાં જે લક્ષણોને અસર કરતા પરિબળો જે હશે એ જ આનુવાંશિક રીતે આગળ જશે. દૈહિક કોષોમાં જે તમે કોઈ ફેરફાર કરશો તો એ આગળની પેઢીમાં નહીં જાય. દૈહિક કોષોમાં તમે કોઈ ફેરફાર કરશો તો એ આગળની પેઢીમાં નહીં જાય, એવું એણે કીધું. તો ઉંદરનો પ્રયોગ તમને ખ્યાલ હોવો જોઈએ. આ બે પ્રશ્ન છે કે જનન રસને ચાલુ રહેવાનો સિદ્ધાંત કોણે આપ્યો? કન્ટિન્યુટી ઓફ જર્મ પ્લાઝમ. તો આન્સર આવે ઓગસ્ટ વિઝમાન. તો આન્સર આવે છે ઓગસ્ટ વિઝમાન. ઓકે. અને તમને બીજું પૂછે કે એણે કોના પર પ્રયોગો કરેલા હતા, તો શું આન્સર આવશે? તો આન્સર આવશે ઉંદર પર. સેકન્ડ છે અર્નેસ્ટ હેકલ. અર્નેસ્ટ હેકલનો ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર તમને યાદ હશે, જે ટેક્સ્ટબુકમાં બી આપ્યું છે. તો એણે એક બહુ ફેમસ બાયોજેનિક નિયમ આપ્યો, કે બાયોજેનેટિક લો જેને કહેવાય છે, કે ઓન્ટોજેની રિપીટ્સ ફાઇલોજેની. મતલબ કે ઓન્ટોજેની મતલબ સજીવના ઉદ્વિકાસ કે સજીવના વિકાસનો ભ્રૂણથી લઈ અને પછીના જે પણ વિકાસના તબક્કા છે તેનો અભ્યાસ. અને ફાઇલોજેની મતલબ સજીવોનો ઉદ્વિકાસીય ઇતિહાસ. તો એણે કહ્યું કે સજીવનો વિકાસ જે છે એ સજીવના ઉદ્વિકાસીય ઇતિહાસને પાછું રિપીટ કરે છે. સજીવનો જે વિકાસ છે ભ્રૂણના તબક્કાથી એ સજીવના ઉદ્વિકાસીય ઇતિહાસને પાછું પુનરાવર્તિત કરે છે. તો એને કહેવાયું ઓન્ટોજેની રિપીટ્સ ફાઇલોજેની, અથવા ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર, અથવા થિયરી ઓફ રિકેપિટ્યુલેશન કહેવાય. ઓકે. તો આ ટેક્સ્ટબુકમાં બી છે, પણ અહીંયા એ પોઈન્ટ નથી, તો બી હું ટૂંકમાં તમને કહી દઉં છું કે તમે જ્યારે પણ
જે પણ સજીવો અત્યારે અસ્તિત્વ ધરાવે છે, દાખલા તરીકે સસ્તન અથવા ફોર એક્ઝામ્પલ હ્યુમન, તો મનુષ્યના તમે ભ્રૂણના વિકાસને જ્યારે તમે અભ્યાસ કરશો તો મનુષ્યના ભ્રૂણમાં તમને શરૂઆતમાં ભ્રૂણના વિકાસના તબક્કામાં ઝાલર ખાંચની હાજરી જોવા મળશે કે જે મત્સ્યના ઝાલરફાંટ સાથે અસ્તિત્વ ટકાવશે, જે મત્સ્યના ઝાલરફાંટ સાથે સમાનતા દર્શાવે કે તેના જેવી દેખાશે. પણ જ્યારે પુખ્ત મનુષ્ય હશે અથવા તો જ્યારે જન્મ થઈ જશે બાળકો, ત્યારે તમને એમાં ઝાલરફાંટ જોવા નહીં મળે, તો તમે સરીસૃપ લેશો, ઉભયચર લેશો, મત્સ્ય લેશો અને સસ્તન લેશો તો બધાના ભ્રૂણના તબક્કામાં તમને સમાનતા દેખાશે. તો મતલબ કે તમે જ્યારે મનુષ્ય સૌથી વિકસિત છે જે આપણને ખ્યાલ છે, તો મનુષ્યના ભ્રૂણનો અભ્યાસ કરશો તમને એમાં તમામ અલગ અલગ સ્તર પર ભ્રૂણ વિકાસના અલગ અલગ સ્તર પર સરીસૃપ, મત્સ્ય તેમજ ઉભયચર સાથે સમાનતાઓ જોવા મળશે. પણ પછી જ્યારે જન્મ થશે મનુષ્યના બાળકનો, મતલબ કે શિશુના જન્મ વખતે અથવા તો પુખ્ત અવસ્થામાં, એ તમને રચનાઓ જોવા નહીં મળે. તો આ એવું દર્શાવે છે કે મનુષ્યનો ઉદ્ભવ જે છે એ મત્સ્યથી લઈ અને પછી એમાંથી આગળ જતાં સરીસૃપ તે પછી એમાંથી સસ્તન સુધી પહોંચેલું છે અને થયો છે, એવું આ થિયરી જે છે કહેવા માગે છે કે સજીવના જે વિકસિત અથવા સજીવના જે પણ ભાગ છે, સજીવના જે પણ ભ્રૂણવિદ્યાકીય અથવા તો ગર્ભવિદ્યાકીય વિકાસની અવસ્થાઓ છે, એમાં એની ઉદ્વિકાસીય અવસ્થાઓનું પણ તમને એક મિરર ઇમેજ અથવા તમે કહી શકો કે તમને એનું રેખાંકન એક જે છે જોવા મળે છે. જેમ કે ઝાલર ખાંચની હાજરી મનુષ્યના ભ્રૂણમાં શરૂઆતમાં હશે પણ પછી જોવા નહીં મળે. એને કહેવાય ઓન્ટોજેની રિપીટ્સ ફાઇલોજેની. આના પરથી અર્નેસ્ટ હેકલે નિયમ આપ્યો અથવા ઉદ્વિકાસનો ગર્ભાવિદ્યાકીય આધાર અથવા અંતઃસંરચનાના પુરાવામાં બી આવે છે અને ટેક્સ્ટબુકમાં બી આપ્યું છે. પછી છે ડાર્વિનની થિયરી, પેનજેનેસિસ. તો ચાર્લ્સ ડાર્વિને આ થિયરી આપી હતી, થિયરી ઓફ પેનજેનેસિસ, ગુજરાતીમાં બી જ કહેવાય છે, અહીંયા જોઈ શકો છો. તો આ થિયરી શું કહેતી હતી? ડાર્વિને એવું કીધું કે સજીવના શરીરના બધા જ કોષો હશે એમાંથી નાના નાના કણો ઉત્પન્ન થશે. આ કણો એને ગેમ્યુલી કીધા અથવા બીજાણુ કીધા. આ બીજાણુ શરીરમાં ફરશે અને પ્રજનન અંગોમાં જશે અને ત્યાંથી પછી નેક્સ્ટ આવનારી પેઢીમાં જશે અને ત્યાંથી પછી આવનારી પેઢીમાં જશે. તો આનો બી પ્રશ્ન પૂછેલો છે, તો આ ખ્યાલ હોવું જોઈએ. પછી આવે છે સ્પેલન્ઝાનીનો પ્રયોગ. તો સ્પેલન્ઝાનીએ શું કર્યું કે માંસને પાણીમાં ઉકાળ્યું, પછી એને ફ્લાસ્કમાં ભર્યું. તો 2 ફ્લાસ્ક લીધા, એક ખુલ્લું એક બંધ. તો જે ખુલ્લામાં રાખ્યું એમાં મેગટ્સ અથવા કીટાણુ કે વિષાણુ જોવા મળ્યા, ઈયળ જેવી રચના, અને બંધમાં જોવા ના મળ્યા. તો એણે કીધું કે ભાઈ જે થિયરી હતી સ્પોન્ટેનિયસ જનરેશનની કે અચાનક જીવનનો ઉદ્ભવ થશે, એણે ખોટી સાબિત કરી. સ્પેલન્ઝાનીએ એને ખોટી સાબિત કરી. તો એ તમને ખ્યાલ હોવું જોઈએ કે અચાનક જીવન નિર્માણ નહીં થાય અજૈવિક વસ્તુઓમાંથી, એ થિયરીને ખોટી સાબિત કરી સ્પેલન્ઝાનીએ. હવે આપણે વાત કરીએ છીએ લેડરબર્ગનું રેપ્લિકા પ્રેટિંગ એક્સપેરિમેન્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને સમજવા જેવો છે. લેડરબર્ગનો પ્રયોગ. તો આનાથી એણે શું સાબિત કર્યું? આનાથી લેડરબર્ગે એવું સાબિત કર્યું કે અનુકૂલન જે સજીવોમાં જોવા મળે છે એ અગાઉથી સજીવોની અંદર જે ભિન્નતા છે તેના લીધે જોવા મળે છે, નવી વિકૃતિના લીધે જોવા નથી મળતું. મતલબ કે નવી વિકૃતિના લીધે અનુકૂલન જોવા નથી મળતું. અહીંયા તમે જોઈ શકો છો એને સિમ્પલ પ્રયોગ કર્યો કે એણે આવી રીતના 2 પેટ્રી પ્લેટ લીધી કે જેમાં બેક્ટેરિયાનો ગ્રોથ કરીએ. ઓકે, તો એકમાં એણે એન્ટીબાયોટિક પેનિસિલિન એડ કરી હતી અને એકમાં એવું કંઈ નહોતું. તો અહીંયા બેક્ટેરિયાની જે કોલોની કે વસાહત મળી, ઓકે, એના પર એણે અહીંયા લીધું મખમલનું આવી રીતના કપડું. ઓકે, એના પર એની છાપ લીધી અને પછી એને આની પર પાછું મૂકી આપ્યું. તો એણે જોયું કે જ્યારે આ જે એન્ટીબાયોટિકની પ્લેટ હતી એમાં અમુક સમય પછી એને એકાદ કોલોની જોવા મળી, 1 કે 2 કોલોની જોવા મળી. બાકીના બધા બેક્ટેરિયાનો નાશ થઈ ગયો. તો એણે એવું કીધું કે અહીંયા જે તમે આ જ વસ્તુ અહીંયા જ દેખાય છે, અહીંયા જે બેક્ટેરિયાની 1 કે 2 કોલોની જોવા મળી છે એ પેનિસિલિન કે જે પ્રતિજીવી છે કે એ પેનિસિલિન સામે પ્રતિકારકતા ધરાવે છે. અને આ બેક્ટેરિયા ક્યારે પણ અગાઉ પેનિસિલિનના સંપર્કમાં આવ્યા નહોતા.
આ બેક્ટેરિયા ક્યારે પણ અગાઉ પેનિસિલિનના સંપર્કમાં આવ્યા નહોતા, તેમ છતાં પણ તે પેનિસિલિન સામે પ્રતિકારકતા ધરાવે છે. તો આ હતું રેપ્લિકા પ્લેટિંગ એક્સપેરિમેન્ટ લેડરબર્ગનું. તેણે એવું કીધું કે સજીવોમાં પહેલેથી આવી ભિન્નતા છે, અથવા આ બેક્ટેરિયા જે અહીંયા ડોટ દેખાય છે એ પહેલેથી એવા લક્ષણો ધરાવતા હતા કે એન્ટીબાયોટિકની હાજરીમાં વૃદ્ધિ પામી શકશે. બાકીના મોટા ભાગના જે છે એનો નાશ થઈ ગયો. તો એણે કીધું કે ભાઈ આ એવું દર્શાવે છે કે અગાઉથી રહેલી ભિન્નતા જે છે એ અસ્તિત્વ ટકાવવા માટે બેક્ટેરિયામાં જવાબદાર બની. ઓકે, તો આમાં એણે પેનિસિલિન એન્ટીબાયોટિકનો યુઝ કરેલો એ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, અને આને કહેવાય લેડરબર્ગનો રેપ્લિકા પ્લેટિંગ એક્સપેરિમેન્ટ. એ બી ખબર, રેપ્લિકા એટલા માટે કે અહીંયા જે કોલોની હતી એની છાપ લીધી અને પછી આ મખમલના કપડાને આની પર આમ સ્ટેમ્પ કર્યું, તો આજે અહીંયા કોપી થઈ ગઈ. ઓકે, એટલા માટે રેપ્લિકા કીધું. રેપ્લિકા એટલે કોપી, એક્ઝેક્ટ કોપી. એક પ્રશ્ન પૂછેલો જીનિયોલોજીનો, કે જીનિયોલોજી શું છે? જીનિયોલોજી છે સજીવોના કુળોનો ઇતિહાસ અને તેમના ઉદ્ભવનો ઇતિહાસ છે. મતલબ કે ક્યાંથી એમનો વિકાસ થયો છે એના સમગ્ર અભ્યાસને આપણે કહીએ જીનિયોલોજી. આમાં હોર્સની જીનિયોલોજી, ઘોડાની જીનિયોલોજી પર એક પ્રશ્ન પૂછેલો, તેના માટે જે કામનું જે છે કહું, બીજા સત્રમાં પૂછાયેલો હતો. હોર્સની શ્રેણી ગોત્ર પેરેસોડેક્ટાઇલા એડેક્ટાઇલા છે. ઘોડાની શ્રેણી અથવા ગોત્ર જે છે એ પેરિસોડેક્ટાઇલા છે. એનું કુળ ઇક્વિડે, પ્રજાતિ ઇક્વસ એટલે ઘોડાની ઇક્વાઇન પણ કહેવાય. હોર્સનો ઉદ્ભવ ભૂસ્તરીય સમયગાળામાં, ઘોડાનો ઉદ્ભવ જે છે એ ભૂસ્તરીય સમયગાળામાં ઇઓસીનમાં થયો છે. ઘોડાનો ઉદ્ભવ જે છે એ ભૂસ્તરીય સમયગાળામાં ઇઓસીનમાં થયો છે. પ્રથમ જીવાશ્મી ઘોડાનું ઇઓહિપ્પસ, પછી મેસોહિપ્પસ ઓલિગોસીનમાં મળ્યા છે અને ઇક્વસ હોલોસીનમાં. તો ઇક્વસ જે છે એ સૌથી નજીકના પૂર્વજ છે. ઇક્વસ જે છે સૌથી નજીકના ઘોડાના પૂર્વજો જે છે એ કહી શકાય. તો આટલું ખાલી, આમ તો આનાથી જરા મોટું છે પણ તમને આટલું ખાલી ખાસ આ વસ્તુ ખાલી ખબર હોવી જોઈએ. ઓકે, આ પૂછેલું હતું. ફાઇનલી એક ક્વેશ્ચન હતો કે મનુષ્યના અવશિષ્ટ અંગો. તો અવશિષ્ટ અંગો તમને ખ્યાલ છે કે જે પૂર્વજોમાં કોઈ કાર્ય કરતા પણ હવે કોઈ કાર્ય કરતા નથી. તો આંત્રપૃચ્છ છે, ઓકે, પછી ત્રિક ભાગ છે, ઓકે, પૃચ્છની જે કે છે, ટાપણની દાટ છે, પછી બાહ્યકણના સ્નાયુઓ છે, એક્સ્ટ્રા નિપ્પલ ઘણીવાર જોવા મળે મનુષ્યમાં, કે નરમાં નિપ્પલની હાજરી છે. નેક્ટિટેટિંગ સ્ટર કે જે જનરલી પક્ષીઓમાં, દેડકામાં કોમનલી જોવા મળે. ઓકે, તો એ આંખ પર એક પાતળું આવરણ છે અને નેક્ટિટેટિંગ મેમ્બ્રેન કે સ્તર કહેવાય, અથવા આપણી આંખમાં પ્લિકા સેમિલનારિસ બી કહેવાય છે. તો આ બધા અવશિષ્ટ અંગો છે કે જે કોઈ આમ કાર્ય કરતા નથી પણ ઉદ્વિકાસ થયો છે એ દર્શાવે છે. કદાચ હજારો વર્ષ પછી એ હવે જોવા નહીં મળે. ઓકે, તો અહીંયા જે છે, જસ્ટ અ મોમેન્ટ, અહીંયા હું આ લેક્ચર જે છે એ આપણે ઓવર કરીએ છીએ. અને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ્સમાં લખી શકો છો. અને આટલા જ એક્સ્ટ્રા ટોપિક્સ કરવાની જરૂર છે ઉદ્વિકાસમાં. આના સિવાય બીજું કંઈ પૂછવાના કોઈ ચાન્સીસ નથી. ઓકે, એની મારી ગેરંટી છે. તો પ્રીવિયસ યર્સના બધા જ પ્રશ્નો સોલ્વ કરવા, અને તમે જ્યારે સોલ્વ કરો ત્યારે અમારો લેક્ચર સાંભળીને સોલ્વ કરવા, તો તમે આરામથી સોલ્વ કરી શકશો. ઓકે, સ્ટે સેફ, ટેક કેર એન્ડ સ્ટડી વેલ. થેન્ક યુ ગાઈસ.